આજે એક ઐતિહાસિક બજેટ આવ્યું છે અને આજના બજેટમાં ક્લિયર માર્કેટ દેખાઈ આવે છે કે માર્કેટમાં કેવી તેજી થઈ છે. સ્ટોક માર્કેટના અનુલક્ષી આપણે જો વાત કરીએ આ બજેટ, તો આ બજેટ ખરેખર બહુ સારું બજેટ આપણે કહી શકીએ છીએ. પણ હજી બી મને ટેકનિકલી, હું બેસિકલી ટેકનિકલમાં હું થોડુંક વધારે માનું છું. ટેકનિકલમાં સ્ટીલ વી આર નોટ આઉટ ઓફ વુડ્સ, આપણે હજી ડેન્જરમાંથી બહાર આવ્યા. બટ આ બજેટથી નેક્સ્ટ બજેટ સુધી કયા સેક્ટર ઓન ડિક્લાઇન આપણે ખરીદવા જેવું આપણને બેસે છે, તો ફાર્મા સેક્ટર આવે છે, બેન્કિંગ સેક્ટર મેં આપને વાત કરી, પ્રોબેબલી ઓઇલ એન્ડ ગેસ સેક્ટર બી હાલના તબક્કે થોડું ઘણું કદાચ ત્યાં બી તેજી દેખાશે. જી હા, સિમેન્ટ સેક્ટર અને સ્ટીલ સેક્ટર, આ બંને સેક્ટરમાં બી આપણને તેજી જોવા જાણ કરે છે. બજેટ સ્ટોક માર્કેટ માટે ઓકે, ઇટ્સ અ ગુડ બજેટ, 10/10 છે, એટલે જ આપણને આ બધું રિઝલ્ટ જોવા મળ્યું છે. સૌપ્રથમ તો નિર્મલાજીએ જે બજેટ આપ્યું એ પહેલાં જ પોતે જાતે કહી દીધું હતું કે 100 વર્ષનું આ સૌથી મોટું ઐતિહાસિક બજેટ હશે. કહેતા બી દીવાના, સુનતા બી દીવાના. અને બજેટ જ્યારે બહાર આવ્યું ત્યારે કોથરામાંથી બિલાડું નીકળ્યું હોય એવી પરિસ્થિતિ થઈ. તમે જોઈ શકો છો કે આ બજેટની અંદર સામાન્ય વર્ગ માટે કોઈ પણ પ્રકારના પ્રાવધાન નથી. સામાન્ય વર્ગ એટલે મધ્યમ વર્ગની અપેક્ષા હતી કે ઇન્કમટેક્સ સ્લેબની અંદર ઘટાડો થાય, એવો કોઈ પણ વધારો ઘટાડો થયો નથી. એની સાથે સાથે મહિલાઓ માટે મહિલાને અપેક્ષા હતી કે મોંઘવારી ઓછી થાય, એના કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. યુવાનોને અપેક્ષા હતી કે રોજગારી બાબતે કંઈક સરકાર નક્કર પગલાં લે, એની પણ કોઈ વાત કરવામાં નથી આવી. વેપારીઓને, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગના વેપારીઓને અને સેવા પ્રકારના વેપારીઓને જીએસટીની અંદર રાહતની અપેક્ષા હતી, એ પણ નથી થઈ. આખા દેશનું અર્થતંત્ર અને જીડીપી જે છે એ ખેતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર નિર્ભર છે. ખેતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ કોઈ પણ ફાયદો થયો નથી. ટૂંકમાં કુલ બજેટ, આખા બજેટને એ રીતે એને ગ્રેડ આપી શકાય કે આ બજેટને જો ગ્રેડ આપવો હોય તો આર્યભટ્ટના ઇન્વેન્શન જે ઝીરો હતું એ ઝીરો બજેટ કહી શકાય. અને આ આખા દેશની અંદર જ્યારે 20 લાખ કરોડ જેવા રૂપિયા પેટ્રોલના ટેક્સ દ્વારા સરકારે ખંખેરી લીધા છે, આ પ્રકારના રૂપિયાને કોઈ પણ પ્રકારે સરકાર સીધી મેનેજ કરી નથી શકી. અને ખાસ કરીને મધ્યમ વર્ગ, ગરીબો અને નાના વ્યક્તિઓ માટે આ બજેટ જે છે એ એકદમ ખરાબ રીતે આગળના દિવસોની અંદર એમના પરિસ્થિતિ વધારે કપડી થવાની છે. અને કોરોના કાળની અંદર જે આટલો મોટો કોરોના કાળ ગયો એના પછી પણ આ બજેટ જે છે એ કેન્સરના દર્દીને સામાન્ય એન્ટીબાયોટિક ડોઝ આપીને જીવાડવાનો પ્રયત્ન કરવામાં આવે એવું આ બજેટ છે. અને આર્યભટ્ટના ઇન્વેન્શન ઝીરોને આ બજેટની સાથે સાંકળી શકાય. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને એમને જે રીતે કોવિડની પરિસ્થિતિની અંદર ભારતને ઉજાગર કરવા માટેના એમના યથાર્થ પ્રયત્ન, દરેક ક્ષેત્રની વસ્તુઓની માહિતી મેળવી, અને નિર્મલા સીતારામને આજે ફિક્કી હોય, કોમર્સના ઇન્ડસ્ટ્રીના લોકો હોય, આ તમામ ક્ષેત્રના જુદા જુદા લોકોની સાથે એક પરામર્શ કર્યો. એ પરામર્શ કર્યા પછી બજેટને જે દિશા આપવાનું કામ હતું એ નિર્મલા સીતારામન અને મિનિસ્ટર ઓફ સ્ટેટ અનુરાગ ઠાકુરની લોકોએ સાથે બેસી અને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર દરેક, એટલે આપણે એમ ગણીએ કે એગ્રીકલ્ચર હોય તો એમએસપીમાં 1.5% સુધી લઈ ગયા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડ ડેવલપમેન્ટ હોય, એની અંદર એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 13,000 કરોડ સુધીમાં લઈ જવા. એટલે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે એટલે એની સાથે સાથે ઇકોનોમીનો ગ્રોથ પણ વધવાનો છે. એ દિશામાં જ્યારે ફંડ વપરાય ત્યારે દરેક ક્ષેત્રના લોકોનું એમાં યોગદાન રહેવાનું છે. પછી સ્ટીલ હોય, કોન્ક્રીટ હોય, એની અંદર સિમેન્ટ હોય, માણસને લેબર હોય, ટેકનોલોજી વસ્તુ, એટલે આ દરેક ક્ષેત્રની અંદર એવી રીતે પોર્ટને લીધા છે, એવી રીતે મેટ્રો ટ્રેનને લીધી છે, એવી રીતે જમ્મુ કાશ્મીરમાં જે રીતે સ્વાયત્તતા મેળવી અને ત્યાં આગળ એજ્યુકેશન યુનિવર્સિટી સ્થાપવાનું વાત કર્યું, ત્યાં પાઇપલાઇનથી ગેસ આપવાનું એક મોટું કામ ભગીરથ આગળ વધારવાની વાત કરી છે. તો કોઈ ક્ષેત્ર એવું, આસામની અંદર જે ચાના બગીચાવાળા મહિલાઓ અને લોકો છે એમને 1,000 કરોડનું બજેટ ફાળવ્યું છે. તો સરકારે નાનામાં નાનો માણસ હોય, કુપોષણમાં મહિલાઓને જે પરિસ્થિતિનું નિર્માણ થયું એની અંદર એક બજેટ મોટું ફાળવ્યું. એટલે સરકારે નાનામાં નાના માણસનો ગ્રોથને જોઈને
નાના માણસના છેવાડાના માણસને ઉજ્જવલા યોજના ફરી 1 કરોડની એની મર્યાદા વધારી. એટલે સરકારને ખબર છે કે ભાઈ આ જે સ્કીમ મૂકી છે એનાથી લોકોને ફાયદો થયો છે, એની અંદર એક આર્થિક સુધારા થયા છે, અને એની અંદર એ જે નાનામાં નાનો માણસ છે છેવાડો, એના મોટી પછી વીજળીનું ક્ષેત્ર હોય, ઓલ્ટરનેટિવ વીજળી કંપની આપવાનું, જે મોબાઈલમાં આપણને આજે એક ચોઈસ છે, એવું સરકાર વીજળી માટે પણ એ ઓલ્ટરનેટિવ વીજળી કંપની મળી શકે એ દિશામાં અત્યારે પ્રયત્ન કરી રહી છે. સરકાર જે આજે આપી રહી છે બજેટની અંદર, એના લાંબા ગાળાના પ્રોજેક્ટ આપી રહી છે. એક આપણે જેમ પેલી ઓસ્ટ્રેલિયાની અંદર મેચ હારી ગયા અને એને જીત્યા, જે રીતે પહેલી મેચ આપણે હારી ગયા, પણ પછી જે રીતે પ્લેયરો ઇન્જર થયા અને જે છોકરાઓ નેટમાં બોલિંગ નાખતા હતા ક્રિકેટરો, એ લોકો જે નાના ગામડામાંથી આવતા હતા અને એ લોકોએ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર, ઓસ્ટ્રેલિયાની વિકેટ ઉપર, ઓસ્ટ્રેલિયાની સારામાં સારી એની ફૂલ ફ્લેટ ટીમ હોય એને હરાયા. ત્યારે દેશના નાનામાં નાનો માણસ હોય, વડાપ્રધાન હોય, ઉદ્યોગપતિ હોય, દરેક ક્ષેત્રના ફિલ્મના આર્ટિસ્ટો હોય, આ બધા એક ટ્વિટર ઉપર જે રીતે ખુશીનો માહોલ ઊભો થયો હતો, એ રીતે આજે ભારતની ઇકોનોમી આ કોવિડ પછી જે રીતે ડાઉન ટ્રેડ ઉપર જઈ રહી છે, એને વી શેપમાં ઉપર લાવવા માટે છેલ્લા 2-3 મહિનામાં જે જીએસટીના આંકડા આપણે જોયા, જે રીતે એક રેકોર્ડ જીએસટી આપણને આજે મળવા લાગ્યો છે, આ બધી વસ્તુ બતાવે છે કે ભારતનો ઇકોનોમિક ગ્રોથ એ વી શેપમાં ઉપર જઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં આનો લાભ લોકોને મળશે. આઝાદીના 75મા વર્ષે નિર્મલા સીતારામનજી દ્વારા પોતાનું 3જું બજેટ રજૂ કરવામાં આવ્યું. પેપરલેસ બજેટ છે. પ્રથમ બજેટ આપણું 1947માં રજૂ થયું હતું. આ બજેટે સાબિત કર્યું છે કે આ દેશની કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ, સામાન્ય પ્રજા, ખેડૂતો, યુવાનો, મહિલાઓ તમામનો અવાજ, સરકારે એમના સૂચનો પણ સાંભળ્યા, એમનો અવાજ આ સરકાર જે એનડીએ સરકાર છે એને પ્રજાનો અને દેશને જે કોરોના કાળની મુશ્કેલીઓ પડી એની તમામ વ્યથા અને કથા સાંભળી અને આ બજેટ તૈયાર કર્યું છે. આ બજેટ આ દેશના યુવાનો માટે, મધ્યમ વર્ગ માટે, ખેડૂતો માટે, ઉદ્યોગો માટે, ઇન્ડસ્ટ્રી માટે અને ખાસ કરીને એક ધ્યાન દોરે એવી વાત જે આપણે મને ખાસ પૂછી છે પ્રશ્નમાં, તો આ વખતે સરકારે સ્વાસ્થ્યનું રિસર્ચ અને પર્યાવરણની જાળવણી માટે 35,000 કરોડથી સીધો જમ્પ મારી 2,87,000 કરોડ બજેટ ફાળવ્યું છે. એટલે ભારત વિશ્વગુરુ બનવા માટે પોતાની તાકાતથી, પોતાના અર્થતંત્રથી દુનિયા સમક્ષ રેડી છે. વેક્સિનેશનના અદ્ભુત પ્રોગ્રામે જ્યારે આપણે જીડીપીના 13%થી વધારે, એટલે આઈ થિંક 21.7 લાખ કરોડ જેટલા પૈસા આપણે કોરોના કાળમાં વાપર્યા છે, તો હવે ભારત પોતાની તાકાત વેક્સિનેશન દ્વારા અને પોતાના અર્થતંત્ર દ્વારા દુનિયા સમક્ષ મજબૂતાઈથી મૂકવા માટે પોતાની ક્વોલિટી પ્રોડક્ટ્સ, પોતાની ક્વોલિટી કસ્ટમર સર્વિસ, પોતાની ક્વોલિટી યુવાનો અને આ દેશના ઔદ્યોગિક સાહસિકો દ્વારા અને મધ્યમ અને લઘુ કક્ષાના ઉદ્યોગો દ્વારા દુનિયા સમક્ષ પ્રગટ થઈ રહ્યું છે. આવનાર દાયકાઓ અને સદીઓ સુધી આ બજેટને યાદ રખાશે અને આ બજેટના લાભો છે એ તુરંત નહીં પણ થોડો સમય પછી ચોક્કસપણે સામાન્ય પ્રજાને પણ અનુભવાશે. દુનિયાની અંદર જ્યારે કોરોના મહામારીની અંદરથી ઊભા થવાનો સમય હોય દેશોને, ત્યારે ભારત દેશે પોતાને આર્થિક રીતે અને સામાજિક રીતે અને સ્વાસ્થ્યની રીતે ઊભા થવા માટે ઊભા હતા, પણ હવે દોડવા માટે શું આયોજન કરી શકાય તેના માટેનું જવાબદારીપૂર્ણ બજેટ આજે રજૂ થયું છે. લગભગ બધા જ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. કૃષિને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે, સ્વાસ્થ્યને મહત્ત્વમાં આપવામાં આવ્યું છે અને એ જ રીતે શિક્ષણને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. રોજગારી એમએસએમઈમાં જે એમએસએમઈ દ્વારા જે મોટા પાયે રોજગારી ઊભી થવાની છે તેના માટે પણ 20,000 કરોડ રૂપિયા બેન્કોને આપી એમએસએમઈને વધારે લોન મળી શકે, સહાય મળી શકે, એને વધારે સુવિધાઓ થાય એ પ્રકારે રોજગારી ઊભા કરવા માટેનો આ એક પ્રયાસ છે. અનેક એવી ચીજ વસ્તુઓ છે, લોખંડ છે, તાંબુ છે, એવી સોના ચાંદી છે, એમાં ટેક્સીસ ઘટાડ્યા છે. ચામડામાં પણ ટેક્સીસ ઘટાડ્યા છે. આનાથી શું થવાનું છે કે એ રો મટીરિયલ આવશે દેશમાં અને એના દ્વારા જે એના દાગીના બનશે. આજે ચામડાની વાત કરીએ તો ચામડામાંથી એકલા ચપ્પલ નથી બનતા. ચપ્પલ અને જૂતાનું બજાર તો બહુ મોટું છે, પણ અત્યારે આવિષ્કાર એવો થયો છે કે આપણે બેઠેલા અહીંયા સોફા છે એ પણ હવે ચામડામાં બનવા માંડ્યા છે. પટ્ટા અને બાકીના બધા જ બહેનોના પર્સ વગેરે, તો એવડી મોટી રોજગારી ઊભી થવાનો અવસર છે અને એટલા માટે એવા રો મટીરિયલ ઉપર આ બજેટની અંદર ડ્યુટી ઘટાડવામાં આવી છે. આ બજેટની અંદર 7 જેવા નવા પોર્ટના નિર્માણની વાત મૂકવામાં આવી છે. પીપીપી મોડલ ઉપર 7 પોર્ટ્સ જ્યારે બનશે તો હવે
આવતા દિવસોમાં આત્મનિર્ભરતા જે આવી રહી છે, આત્મનિર્ભરતા આવી રહી છે કૃષિ ક્ષેત્રમાં, આપણે ખૂબ સારું ખાદ્યાન્ન પેદા કરી શકીએ છીએ. હવે કરી શકીએ છીએ, પરંતુ જો એનું એક્સપોર્ટ નહીં કરીએ તો એ ખાદ્યાન્ન બગડી જતું હોય છે. એટલા માટે એને ખૂબ સારી વ્યવસ્થા મળે એક્સપોર્ટ કરવાની દેશ વિદેશમાં, અને તેથી આપણી પણ વિદેશી હુંડિયામણ કમાઈ અને આ દેશને શક્તિ પૂરી કરી શકીએ એ પ્રકારનું આ બજેટ છે. બહેનોને પણ ખૂબ સારી રીતે લાભ મળે, કારણ કે એમને જે ડ્યુટી અવર હતા એ ડ્યુટી અવર પણ 24 અવર કરી શકે તેવો એક મહિલાઓ માટે સારો પ્રયાસ. 75 વર્ષના જે પણ પેન્શનરો છે એમને ટેક્સ મુક્તિ અને એમને રિફંડ ભરવા ફોર્મ ભરવામાંથી મુક્તિ, આવા અનેકવિધ આજે સ્કૂલિંગની અંદર વાત કરીએ તો આદિવાસી ક્ષેત્રની અંદર 750 નવી સ્કૂલો ખોલી અને એક આદિવાસી સમાજને ભણાવવાની વ્યવસ્થા. સૈનિક સ્કૂલો 100 જેટલી નવી સૈનિક સ્કૂલો, આપણે સૈનિક સ્કૂલોનું આપણે અગાઉ જોયું છે કે તેમાંથી તૈયાર થયેલો એક વિદ્યાર્થી એ દેશની અંદર સારું કાર્ય કરે છે. તો એવી સૈનિક સ્કૂલોને ખોલીને પણ લેહ લદ્દાખની અંદર યુનિવર્સિટી એને પણ પ્રમોશન કરીને આ બજેટમાં શિક્ષણની સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટલે બાય એન્ડ લાર્જ બધા જ વિષયોને આવરી લઈને આ બજેટ માટે નિર્મલા સીતારમણજી, માનનીય ફાઇનાન્સ મંત્રીજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દેશમાં એવો કોઈ ડોઝ નથી કે દેશ આગળ વધી શકે. નિર્મલા સીતારામન પોતે કોઈ અર્થશાસ્ત્રી નથી, દેશને ખૂબ અર્થશાસ્ત્રીઓ છે, એનો કોઈ ઉપયોગ નથી કરી રહ્યો. અને સોરી ટુ સે કે મધ્યમ વર્ગ માટે જે આવક મર્યાદા વધારવાની વાત હતી એ કંઈ વધ્યું નથી. વૃદ્ધોને કે જે ગરડા લોકો હોય એને વ્યાજ વધાર મળશે એ અપેક્ષા હતી, એ પણ નથી વધ્યું. ગૃહિણીઓને એવું હતું કે પેટ્રોલ ડીઝલમાં જો ભાવ ઘટશે તો ચીજ વસ્તુઓના ભાવ ઘટશે, એવું પણ કંઈ નથી થયું. બેરોજગાર યુવાનોને એવું હતું કે સરકાર અમારા માટે કંઈક રાહત પેકેજ બહાર પાડશે, એ પણ નથી થયું. આ દેશમાં બહુ કમનસીબી છે. ઘણી સરકારો આવી ગઈ, ક્યારેય આપણા જીડીપીના 6%થી ક્યારેય એજ્યુકેશન માં 6%થી ઓછા જીડીપી નથી ક્યારેય નથા ફળવાયા. વર્તમાન સરકારે, કેન્દ્ર સરકારે માત્ર 0.5%, અને એક જવાબદાર પક્ષના પ્રવક્તા તરીકે કહું છું, અને કદાચ રાજ્ય સરકાર 2.5-3% કરતી હોય તો દેશમાં જો એજ્યુકેશન માટે તમે 3-4% વાપરો તો આ દેશ માટે બહુ શરમજનક વસ્તુ છે. દેશ ક્યાં લઈ જવો છે એ એમની મનસા છતી થાય છે. અંબાણી અને અદાણી માટે બજેટ બને છે. આ દેશમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ભંડોળ માટે બજેટ બને છે. આ દેશને ન પોસાય એવા 22,000 કરોડના વિસ્ટા પ્રોજેક્ટ માટે કે નરેન્દ્રભાઈએ 9,000 કરોડના પ્લેન માટે બજેટ બને છે. આઈ એમ સોરી ટુ સે, મને શરમ આવે છે કે આ દેશમાં જ્યારે મધ્યમ વર્ગ માટે, જ્યારે ગરીબ વર્ગ માટે કોઈ બજેટ નથી બનતું. અને જેમ કોર્પોરેટ સેક્ટરમાં અમેરિકા જેવા દેશોમાં જે સુપર રીચ ટેક્સ છે એ આ દેશમાં લગાડવાની જરૂર છે. જો હું સ્ટોક માર્કેટની દ્રષ્ટિએ વાત કરું તો આ બજેટને માર્કેટે ખૂબ જ સારી રીતે વેલકમ કર્યું છે. એનું રીઝન એક જ છે કે બજેટમાં દરેક નાના મોટા તમામ સેક્ટરોને આવરી લેવામાં આવ્યું છે. એ ફાર્મા હોય, ફાઇનાન્સ સેક્ટર હોય, ઇન્સ્યોરન્સ છે, ઓટો સેક્ટર છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરીએ તો પણ પોર્ટ્સ માટે છે. એટલે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી તમામ સેક્ટર્સને આવરી લેવામાં આવ્યું છે, અને એ બજારમાં આજે નહીં તો થોડા લોંગ ટાઈમમાં માર્કેટમાં તરલતા લાવશે. અને એફઆઈઆઈનું પણ જે રીતનું બાય આવ્યું છે એ બતાવે છે કે માર્કેટ માટે અને બજેટને લઈને એ લોકો કોન્ફિડન્ટ છે. બજેટ લાઈક નેવર બિફોર, એન્ડ ધેટ ટુ ઇન નેવર બિફોર સિચ્યુએશન. કોવિડની સિચ્યુએશનમાં આટલું સારું બજેટ, જે 6 પાયા નિર્મલા સીતારામનજીએ આપ્યા છે, જેમાં અલગ અલગ એક્સપેન્ડિચરનું મેડમ જે અલોકેશન કરેલું છે. અને મહત્ત્વની વાત એ છે કે આનો કોઈ પણ બોજો કરદાતા ઉપર નાખેલો નથી, જે ઘણી મહત્ત્વની વાત છે. આપણે જે વિચારી રહ્યા હતા કે લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો ટેક્સ વધશે, કદાચ કોવિડ સેસ આવશે, આવા કોઈ સેસની વાત આ બજેટમાં કરી નથી. હાઉસિંગ સેક્ટર, આપણે એસએમઈ સેક્ટર, ડીમર્જર રિલેટેડ સેક્ટર, બેન્કિંગ માટે ઘણા બધા ટેક્સ બેનિફિટ્સ આપેલા છે. અને જે કદાચ જ્યારે ફાઇન પ્રિન્ટ લોકો વાંચશે બજેટની, ત્યારે એમને ખ્યાલ આવશે કે આ બજેટમાં ઘણા બધા સુધારા છે, જેની અલ્ટિમેટ ઇફેક્ટ સામાન્ય કરદાતા ઉપર ચોક્કસ પોઝિટિવ આવશે. 2021નું જે બજેટ આવ્યું
કેન્દ્ર સરકારે ફાઇનાન્સ મિનિસ્ટરે જે બજેટ રજૂ કર્યું એ કોવિડ પછીનું હિન્દુસ્તાનનો ગ્રોથ કેવી રીતે વધે છે, શું માપદંડ છે, એ બધા જ પાસા આ બજેટમાં આવરી લેવામાં આવે છે. સૌપ્રથમ વાત કરું જેમ એન્ડ જ્વેલરી સેક્ટર વિશે, તો અમારી જે અપેક્ષા હતી કસ્ટમ ડ્યુટી ઓછી થાય, તો આ બજેટમાં કસ્ટમ ડ્યુટી જે ઘટાડવામાં આવી છે તેનું પણ અમે સ્વાગત કરીએ છીએ. જે 12.5% કસ્ટમ ડ્યુટી હતી તે ઘટાડીને હવે પછીની 10% કસ્ટમ ડ્યુટી રહેશે. બીજું કે જે ગિફ્ટ સિટીમાં જે જેમ એન્ડ જ્વેલરી સેક્ટરનો જે ગ્રોથ વધી શકે તેવું જે પાસું હતું એમાં પણ સેબીને રેગ્યુલેટ કરી છે, એને પણ અમે આવકારીએ છીએ, જેથી કરીને ગુજરાત અને હિન્દુસ્તાનમાં જેમ એન્ડ જ્વેલરી સેક્ટર છે એના માટે પણ ફાયદાકારક રહેશે, એ પણ અમારા માટે આવકારદાયક છે. બીજું, આ બજેટમાં કૃષિનું પણ વધારે ધ્યાન રાખવામાં આવ્યું છે, ટેક્સટાઇલનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઘણા એવા સેક્ટર એમને આવરી લીધા છે કે જે બજેટમાં વણી લીધા છે. તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારીનો ગ્રોથ વધશે અને સારું એવું ઇન્વેસ્ટમેન્ટ પણ હિન્દુસ્તાનમાં આવે એવું આ બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. બીજું, સિનિયર સિટીઝન માટે પણ બજેટમાં ટેક્સ પ્લાનિંગમાં જે રાહત આપી છે એ પણ આવકારદાયક પગલું ભર્યું છે. હું માનું છું કે કોવિડ પછી હિન્દુસ્તાનનો ગ્રોથ વધે, રોજગારી વધે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે અને સારું બજેટમાં બહારથી ઇન્વેસ્ટમેન્ટ આવે એવા બધા પાસા આ વખતના બજેટમાં આવરી લેવાની કોશિશ સરકારે કરી છે. સાથે સાથે જે મધ્યમ વર્ગને અપેક્ષા હતી કે ભાઈ ટેક્સમાં કંઈક રાહત મળશે, બીજું કંઈક થશે, પણ ટેક્સ માળખું સેમ જ રાખવામાં આવ્યું છે, કંઈ પણ એમાં સુધારા વધારા નથી કર્યા. બીજું, એક ટર્નઓવરની લિમિટ જે રિટર્ન ભરતા હોય એની પણ એક વધારવામાં આવી છે 1 કરોડની જગ્યાએ, એ પણ આવકારદાયક છે. હાઉસિંગ લોનનું પણ 1 વર્ષ સુધી વધારે એ લોકો લાભ લઈ શકશે, એ પણ આવરી લીધું છે. એવા ઘણા પાસા આ વખતના બજેટમાં જે તકલીફ હતી એ પ્રમાણે વેક્સિન માટે પણ બજેટ ઘણું મોટું એવું સારું આપ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગ્રોથ વધે એવું બજેટ આપ્યું છે, એજ્યુકેશનનો ગ્રોથ વધે એવું પણ બજેટ આપ્યું છે. તો એવરેજ આમ ઇકોનોમીની દ્રષ્ટિએ કહીએ કે બિઝનેસની દ્રષ્ટિએ કહીએ કે MSME યુનિટ માટે પણ સારા એવા પગલાં ભર્યા છે. તો હું માનું છું કે એવરેજ આ બજેટને જેમ એન્ડ જ્વેલરી સેક્ટર વતી અમે આવકારીએ છીએ અને જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિલ વતી હું ફાઇનાન્સ મિનિસ્ટરને અને કેન્દ્ર સરકારને